વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલના ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાન. તો કે સામાન્ય જ્ઞાનની અંદર આપણે 25મો પાઠ છે એ આજે આ વિડીયોની અંદર ભણવાનો છે. તો બધા વિદ્યાર્થી મિત્રો છે એ પોતપોતાની સામાન્ય જ્ઞાન કાઢશે. સામાન્ય જ્ઞાનના પેજ નંબર 55 ઉપર પાઠ 25 શ્રેષ્ઠ શું છે એવું પાઠનું નામ છે. અધ્યયન કરો અને યાદ રાખો. શું યાદ રાખવાનું છે? તો કે ભારતમાં છે એ કઈ વસ્તુ શ્રેષ્ઠ છે તે આપણે યાદ રાખવાનું છે. તો ચાલો આપણે એક એક જોતા જઈએ. તો કે જો અહીંયા પહેલું આપેલું છે, સૌથી લાંબી નદી કઈ છે ભારતની? તો કે ગંગા. ભારતમાં વહેણ તો કે 2525 કિમી. ત્યાર પછી બીજું છે, સૌથી મોટું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ, બરાબર, મોટું હોય એ કયું છે? તો કે રાજસ્થાન. એનો વિસ્તાર કેટલો છે? તો કે 3,42,239 કિલોમીટર. ત્યાર પછી ત્રીજું છે, સૌથી મોટો કિલ્લો કયો છે? તો કે મહેરાનગઢ, કે જે જોધપુર રાજસ્થાનમાં આવેલો છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો કે ચોથું આપેલું છે, સૌથી મોટું ગુફા મંદિર ક્યાં છે, કયું છે ભારતનું? તો કે કૈલાસ મંદિર અજંતા ઇલોરાની ગુફાઓમાં ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં આવેલું છે, બરાબર. ત્યાર પછી છે પાંચમું, સૌથી લાંબી પરસાળ, કે જે ક્યાં છે? તો કે રામનાથ સ્વામી મંદિર પરસાળ રામેશ્વરમ, બરાબર, અહીંયા આવેલી છે. ત્યાર પછી છઠ્ઠું છે, સૌથી મોટું રણ કયું છે? તો કે થર, કે જે રાજસ્થાનમાં આવેલું છે. ત્યાર પછી સાતમું છે કે સૌથી મોટી પોસ્ટ ઓફિસ ભારતમાં ક્યાં આવેલી છે? તો કે જીપીઓ, જે મુંબઈમાં આવેલી છે, ત્યાં આપેલું છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે આઠમું આપેલું છે, સૌથી ઊંચો બંધ કયો છે? તો કે તેહરી બંધ, કે જે ભાગીરથી નદી, તેહરી ઉત્તરાખંડ. તો ભાગીરથી છે એ એક ગંગાનું નામ છે, બરાબર. ગંગાને છે એ ભાગીરથી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી 9 છે, સૌથી મોટું નિવાસ સ્થાન કયું છે? તો કે રાષ્ટ્રપતિ ભવન, જે દિલ્હીમાં આવેલું છે. ત્યાર પછી 10મું જોઈએ તો કે સૌથી મોટું મંદિર કયું છે ભારતમાં? તો કે રંગનાથ સ્વામી મંદિર, કે જે શ્રીરંગમ આવેલ છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો કે 11 છે, સૌથી મોટી મસ્જિદ, તો કે તાજ ઉલ મસ્જિદ, કે જે ભોપાલમાં આવેલી છે. ત્યાર પછી 12મું છે કે સૌથી મોટું ગુરુદ્વારા, તો એ બધાને ખબર જ હશે કે જે સ્વર્ણ મંદિર છે, કે જે અમૃતસરમાં આવેલું છે. ત્યાર પછી 13મું છે, સૌથી મોટું ચર્ચ કયું છે? તો કે કેથેડ્રલ, ગોવામાં આવેલું છે. ત્યાર પછી 14 છે, સૌથી મોટી જેલ, તો કે તિહાર મધ્યસ્થ જેલ નવી દિલ્હીમાં જે આવેલી છે તે છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે 15મું છે, સૌથી મોટું ગુંબજ ક્યાં છે? તો કે વિશ્વ શાંતિ લાઇબ્રેરી વર્લ્ડ પીસ પ્રેયર હોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પુણે મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યાર પછી 16 છે, સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં છે? તો સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? તો કે અરિંગનર અન્ના ઝૂઓલોજિકલ પાર્ક, વંદુલુર ઝૂ, ચેન્નાઈ, તમિલનાડુમાં છે. ત્યાર પછી 17 છે કે સૌથી મોટું ખારા પાણીનું સરોવર સાંભર સરોવર, કે જે રાજસ્થાનમાં છે. 18મું આપેલું છે, સૌથી મોટો નદીઓનો બનાવેલો મુખ ત્રિકોણનો ફળદ્રુપ પ્રદેશ ડેલ્ટા, કે જે સુંદરવન પશ્ચિમ બંગાળમાં છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે 19મું આપેલું છે, સૌથી મોટી કબર. અહીંયા છે એ ભારત વિશે વાત થઈ રહી છે કે ભારતમાં છે એ સૌથી મોટું શું છે અથવા તો લાંબુ શું છે, બરાબર, એના વિશે વાત થઈ રહી છે કે ભારતમાં જે શ્રેષ્ઠ વસ્તુઓ છે ક્યાં છે એ આપણને આપેલું છે, માપ પણ આપેલા છે અમુક વસ્તુના. તો અહીંયા આપણે પહોંચ્યા 19મું કે સૌથી મોટી કબર કઈ છે? તો કે એ પણ બધા એને ખબર હશે કે તાજમહેલ, કે જે આગ્રામાં ઉત્તર પ્રદેશમાં છે. ત્યાર પછી 20મું છે કે સૌથી મોટું સંગ્રહાલય મ્યુઝિયમ જે કહીએ તે ક્યાં છે? તો કે ઇન્ડિયન મ્યુઝિયમ, જે કોલકાતા પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ત્યાર પછી 21મું છે કે સૌથી લાંબો સડક ભૂગર્ભ માર્ગ ટનલ છે એ ક્યાં આવેલી છે? તો કે ચેન્નાની નસરી ટનલ જમ્મુ
કાશ્મીરમાં આવેલી છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે 22મું આપણને આપેલું છે સૌથી મોટું માનવ નિર્મિત તળાવ. એટલે માનવ નિર્મિત એટલે કે જે માનવે બનાવેલું હોય એને કહેવાય માનવ નિર્મિત. બરાબર. કયું છે તો કે ગોવિંદ સાગર તળાવ કે જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી 23 છે સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ તો કે ગોરખપુર છે, જેની લંબાઈ છે એ કેટલી છે, જેની લંબાઈ છે એ 1366.33 મીટર કે જે ઉત્તર પ્રદેશમાં આવેલું પ્લેટફોર્મ છે ગોરખપુર. બરાબર. ત્યાર પછી 24 છે સૌથી ઊંચો જળધોધ કુંચીકલ ધોધ, જેની ઊંચાઈ છે 455 મીટર, કર્ણાટકમાં આવેલ છે. ત્યાર પછી 25 છે સૌથી ઊંચો દરવાજો ક્યાં છે તો કે બુલંદ દરવાજો જે 54 મીટરનો છે, ફતેહપુર સિકરીમાં આવેલો છે. બરાબર. તો આ બધું છે એ ભારતની શ્રેષ્ઠ વસ્તુને આપણને અહીંયા 25 વસ્તુ આપેલ છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે હવે છે એ વિશ્વમાં શું શ્રેષ્ઠ છે એ આપણે જાણવાનું છે. તો એ જોઈએ તો કે વિશ્વમાં શ્રેષ્ઠ એમાં પેલું છે સૌથી મોટો ખંડ કયો છે તો કે એશિયા, જેમાં છે એ આપણે આવીએ. બરાબર. એશિયા ખંડમાં એનું ક્ષેત્રફળ કેટલું છે, જેનું ક્ષેત્રફળ 4,43,91,162 ચોરસ કિલોમીટર છે. પછી બીજું આપેલું છે સૌથી મોટો દેશ વિસ્તારની દ્રષ્ટિએ કહેવાનો છે તો કે રશિયા. બરાબર. જેનું ક્ષેત્રફળ છે 1,71,25,200 ચોરસ કિલોમીટર છે. ત્યાર પછી ત્રીજું છે ધ્રુવ પ્રદેશનું સૌથી મોટું રણ કયું છે તો કે આર્કટિક રણ કે જે આર્કટિકામાં આવેલું છે. ત્યાર પછી ચોથું છે ધ્રુવ પ્રદેશ સિવાયનું સૌથી મોટું રણ કયું છે તો કે સહારાનું છે કે જે ઉત્તર આફ્રિકામાં આવેલું છે. પછી પાંચમું છે સૌથી ઊંચું પર્વત શિખર કયું છે તો કે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ 8,848 મીટર છે કે જે નેપાળ ચીનમાં આવેલું છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો કે પેજ નંબર 56 ઉપર એમાં છે એ છઠ્ઠું આપેલું છે સૌથી લાંબી પર્વતમાળા તો કે એન્ડીઝ, જેની લંબાઈ છે 7,564 કિલોમીટર કે જે દક્ષિણ આફ્રિકામાં આવેલું છે. સૌથી મોટી નદી પાણીના જથ્થાની દ્રષ્ટિએ તો કે એમેઝોન છે જે દક્ષિણ આફ્રિકામાં છે. ત્યાર પછી આઠમું છે સૌથી લાંબી નદી કઈ છે તો કે નાઇલ નદી, જેની લંબાઈ છે 6,690 કિલોમીટર, યુગાન્ડા, સુદાન અને ઇજિપ્ત. બરાબર. ત્યાંથી છે એ નદી નીકળતી હોય. ત્યાર પછી નવમું છે સૌથી મોટો અને ઊંડો મહાસાગર કયો છે તો કે પેસિફિક મહાસાગર છે, જેનું વિસ્તાર અને ઊંડાઈ પણ આપણને અહીંયા આપેલી છે. ત્યાર પછી 10મું જોઈએ તો કે સૌથી મોટો ટાપુ તો કે ગ્રીનલેન્ડ છે, એનો વિસ્તાર પણ આપણને આપેલો છે. ત્યાર પછી 11 છે સૌથી મોટું સરોવર તો કે કાપ્યન આપેલું છે. ત્યાર પછી 12 છે સૌથી ઊંચો જળધોધ કે એન્જલ ધોધ છે, જેની ઊંચાઈ છે એ 979 મીટર છે. ત્યાર પછી 13 છે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે, વિશ્વ વિશે વાત થઈ રહી છે તો એમાં આવશે ચીન, જેમાં છે 130 કરોડ કરતાં પણ વધુ લોકો છે એ વસવાટ કરે છે. ત્યાર પછી સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે વિશ્વનું તો કે ટોક્યો કે જે જાપાનમાં આવેલું છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે 15મું આપેલું છે સૌથી લાંબી દિવાલ કઈ છે તો કે એ તો બધાને ખબર હશે કે ચીનની દિવાલ જે ચીનમાં આવેલી છે. પછી સૌથી ઝડપી ટ્રેન તો કે શાંઘાઈ મેગવેલ કે જે પણ ચીનમાં આવેલી છે. સૌથી મોટું મહાકાવ્ય કયું છે કે જે મહાભારત છે તે કે જે આપણું ભારતનું છે. પછી સૌથી મોટો દ્વીપકલ્પ તો કે અરેબિયા, ક્ષેત્રફળ એનું કેટલું થશે તો કે 32,50,000 ચોરસ કિલોમીટર. પછી સૌથી ઊંચો બંધ કયો છે તો કે જિંગપિન બંધ. બરાબર. કે જે ચીનમાં આવેલો છે. સૌથી લાંબો રેલવે ભૂગર્ભ માર્ગ ટનલ કઈ છે તો કે ગોથાર્ડ બેઝ ટનલ. બરાબર. સ્વિટ્ઝરલેન્ડમાં આવેલ છે. ત્યાર પછી 21 છે સૌથી લાંબો સડક ભૂગર્ભ માર્ગ ટનલ. બરાબર. પહેલાં રેલવેનું કીધું, હવે સડકનું કહે છે
લેરડલ ટનલ. ત્યાર પછી 22 આપેલું છે, સૌથી ઊંચું સ્ટેચ્યુ એટલે કે પૂતળું એ કયું છે, તો કે આપણા ભારતમાં ગુજરાતની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી લંબાઈ 182 મીટર કે જે સરદાર વલ્લભભાઈ પટેલનું છે. બરાબર. તો આ છે એ વિશ્વમાં શું છે એ પ્રખ્યાત છે, શ્રેષ્ઠ છે તે આપેલું છે, અને ભારતમાં શું શ્રેષ્ઠ છે તે આપણને આ પાઠની અંદર જણાવેલું છે. તો આપણે છે એ બધા પાઠની જેમ પાછળ જે સ્વાધ્યાય પૂરીએ છીએ તે પણ પૂરી લઈએ. તો કે સ્વાધ્યાય આપેલું છે, જેમાં છે એ તમને અહીંયા કીધું છે કે યોગ્ય જોડકા ગોઠવો, ઉત્તરના ખાનામાં વિભાગ બનો, ક્રમ અક્ષર લખો. બરાબર. વિભાગ એ છે, પછી વચ્ચે જવાબ માટે જગ્યા આપેલી છે, અને બ થી સામે શું જવાબ આવે તે લખવાનું છે. તો કે સૌથી મોટું રણ છે એ કયું છે, તો તમને આમાં છે વિશ્વની દ્રષ્ટિએ પૂછ્યું છે કે ભારતમાં શું શ્રેષ્ઠ છે એવું પૂછ્યું છે. એ કંઈ કીધું નથી, પણ સામે છે એ વિકલ્પ જોઈએ એના ઉપરથી તો આપણને ખ્યાલ આવી જ જાય કે બેમાંથી એક જ નો છે એ વિકલ્પ આપેલો હોય. તો સૌથી મોટું રણ કયું છે, ચાલો જોવો જોઈએ આપણને વિકલ્પ છે, તો કે થર છે. બરાબર. તો અહીંયા શું આવશે, પેલા ખાનામાં સી લખવાનો. ત્યાર પછી બીજું છે, સૌથી મોટું નિવાસ સ્થાન આપણે કેને કહી શકીએ, તો કે જે રાષ્ટ્રપતિ ભવન છે એ સૌથી મોટું નિવાસ સ્થાન હોય. તો અહીંયા જી લખવાનો. ત્યાર પછી ત્રીજું છે, સૌથી મોટી મસ્જિદ કઈ છે, તો કે તાજ ઉલ મસ્જિદ. બરાબર. તો અહીંયા ઈમાં આપેલું છે, તો અહીંયા સામે ઈ લખી નાખવાનો. પછી ચોથું છે, સૌથી મોટો ગુંબજ ઈ કયો છે, તો કે વિશ્વ શાંતિ લાઇબ્રેરી વર્લ્ડ પીસ પ્રેયર હોલ છે તે છે, એટલે અહીંયા એ લખવાનો. પછી સૌથી ઊંચો જળધોધ કયો છે, તો કે એ એફમાં આપેલું છે કુંચિકલ, તો એ છે એફ અહીંયા લખી નાખવાનો. ત્યાર પછી આગળ જોઈએ તો કે સૌથી મોટું ચર્ચ કયું છે, તો એમાં આપેલું છે સે કેડેડ્રલ. બરાબર. ડીમાં આપેલું છે, તો અહીંયા ડી લખવાનું. પછી સાતમું છે, સૌથી મોટી કબર કઈ છે, તો કે તાજમહેલ, તો એમાં બી લખી નાખવાનું. બરાબર. તો આવી રીતે પરીક્ષામાં પણ તમને જોડકું પૂછાય તો તમારે લોકોએ શું કરવાનું, સામે ઓપ્શન છે એ શેમાં આપેલો છે, ABCDમાંથી, તો એ ABCD સામે છે એ લખવાની છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે પેજ નંબર 57 ઉપર પ્રશ્ન 2 આપેલો છે, એમાં પણ જોડકું આપેલું છે. બરાબર. એ રીતે જ છે, એમાં છે એ આપણને પ્રશ્ન પૂછેલ છે, વચ્ચે છે એ તમારે જવાબ માટે જગ્યા ખાલી મૂકેલ છે, અને બીમાં છે એ તમને સામેથી જોડવાનું છે એ આપેલ છે. તો એ જોઈએ તો કે સૌથી મોટો ખંડ કયો છે એ આપણે કહેવાનું છે પહેલા પ્રશ્નમાં, તો એ છે એશિયા. બરાબર. સીમાં આપેલું છે, તો અહીંયા સી લખશું. ત્યાર પછી બીજું છે, સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે, તો કે ચીન છે. બરાબર. તો ઈ આપેલું છે, એટલે સામે આપણે જવાબમાં ઈ લખીશું. ત્યાર પછી ત્રીજું છે, સૌથી લાંબી નદી કઈ છે, તો કે નાઇલ નદી છે. બરાબર. તો અહીંયા જી લખવાનું. પછી ચોથું છે, સૌથી ઝડપી ટ્રેન કઈ છે, શાંઘાઈ મેગલેવ. બરાબર. તો એમાં આપેલું છે, એટલે અહીંયા એ કરવાનું. પછી પાંચમું છે, સૌથી લાંબુ મહાકાવ્ય કયું છે, તો કે મહાભારત. બરાબર. તો અહીંયા શું લખવાનું, એફ એટલે મહાભારત. બરાબર. પછી બીજું છે, સૌથી મોટો ટાપુ કયો છે, તો કે ગ્રીનલેન્ડ. તો અહીંયા બી કરવાનો. સૌથી ઊંચો જળધોધ કયો છે, તો કે એન્જલ જે ધોધ છે તે છે. તો સામે છે એ ડીમાં આપેલ છે, એટલે અહીંયા તમારે ડી લખવાનું. આ રીતે બંને જોડકા લખાઈ જાય ત્યાર પછી છે એ તમે જોઈ શકો છો કે બાજુમાં છે એ તમને અહીંયા ફોટો આપેલો છે, નીચે પણ કેટલાક ફોટો આપેલા છે. જે વસ્તુ આપણે શ્રેષ્ઠ વસ્તુ જોઈએ તો આપણને ચિત્ર જોવાથી વધુ ખ્યાલ આવે, તો એના માટે તમને અહીંયા સામાન્ય જ્ઞાનમાં ચિત્ર પણ આપેલા છે. એમાં પેલું છે એ શું છે, તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કે જે આપણું ગુજરાતમાં ભારતમાં આવેલ છે, જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. બરાબર. કે જે બધાથી ઊંચું સ્ટેચ્યુ છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે રામનાથ સ્વામી મંદિર પરસાળ આપેલું છે. અહીંયા જુઓ તમે જોઈ શકો છો. એ શું છે કે જે છે એ સૌથી લાંબી પરસાળ છે. ક્યાંની, તો કે ભારતની સૌથી લાંબી પરસાળ રામનાથ સ્વામી મંદિર પરસાળ છે. પછી એ બીજું આપેલું છે રંગનાથ સ્વામી મંદિર. એ શું છે, રંગનાથ સ્વામી મંદિર છે તો ઈ છે ઈ
આપણા ભારતનું સૌથી મોટું મંદિર છે કે જે શ્રીરંગમાં આવેલું છે, બરાબર. ત્યાર પછી શું છે ત્રીજું ચિત્ર, તો કે બુલંદ દરવાજો છે. તો એ શું આપેલું છે, બુલંદ દરવાજો છે એ સૌથી મોટો દરવાજો ક્યાંનો, તો કે ભારતનો, કે જેની લંબાઈ છે એ 54 મીટર છે, કે જે ફતેહપુર સિકરીમાં આવેલો છે. ત્યાર પછી આગળના ચિત્ર જોઈએ તો કે સહારાનું રણ આપેલું છે. એના વિશે તમે છે એ કેટલી વખત સાંભળ્યું હશે, બરાબર, કે જે ધ્રુવ પ્રદેશ સિવાયનું સૌથી મોટું રણ છે. કેનું, તો કે વિશ્વનું, કે જે ધ્રુવ પ્રદેશ સિવાયનું સૌથી મોટું રણ આપણે સહારાનું છે. ત્યાર પછીનું ચિત્ર છે એન્જલ ધોધનું, બરાબર, કે જે વિશ્વનો સૌથી મોટો ધોધ છે. ત્યાર પછી છે સાંગાઈ મેગલેવ, બરાબર, કે જે મોટી ટ્રેન છે, બરાબર. તો આવી રીતે આપણને અહીંયા ચિત્રો પણ આપેલા છે. તો આ પાઠમાં છે એ આપણે ભારતમાં શું શ્રેષ્ઠ છે અને વિશ્વમાં શું શ્રેષ્ઠ છે એ આપણને આ 25મા પાઠમાંથી જાણવા મળ્યું. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું. આગળનો અભ્યાસ છે એ આપણે આના પછીના વિડીયોમાં કરીશું.